સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતું સુરતનું નેટવર્ક ઝડપાયું। રાજકોટ ગ્રામ્ય પોલીસ અને એલસીબીએ જેતપુર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે। કારમાં ગુપ્તખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા સુરતના 2 શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। સમગ્ર ઘટના જોઈએ તો રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ જેતપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં જતી એક હેક્સા કારને રોકી તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કંઈ ન મળતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં કારની ડેકીના ભાગે ખાસ પ્રકારે બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું। આ ગુપ્તખાનાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 115 બોટલો મળી આવી હતી। પોલીસે આ કામગીરી દરમિયાન વિદેશી દારૂ 115 બોટલો, હેક્સા કાર, મોબાઈલ 3 નંગ અને રોકડ રકમ ₹2400 સાથે કુલ મુદ્દામાલ ₹8,86,920 ઝડપી પાડ્યો છે। પોલીસે આ ગુનામાં સુરતના રહેવાસી એવા 2 શખ્સોની ધરપકડ કરી છે, જયેશ ઠુમ્મર અને હિતેશ પટેલ। રાજકોટ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને જેતપુરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે।